નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમીષા તમારું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ચારુતર વિદ્યા મંડળ વલ્લભ વિદ્યાનગર ખાતે 70મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી। વિદ્યાનગર સ્થિત સંસ્કાર બાલવાટિકા ખાતે રાષ્ટ્રીય નાટ્ય સમારોહનું આયોજન। કમોસમી વરસાદને કારણે રવિ પાકને થયેલ નુકસાન। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। આજરોજ વિદ્યાનગર ખાતે ચારુતર વિદ્યા મંડળ વલ્લભ વિદ્યાનગરના 70મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી, જે પ્રસંગે એક પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું। આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર દાઉદભાઈ ઘાંચી તથા ડોક્ટર જેડી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે ચારુતર વિદ્યા મંડળના અધ્યક્ષ એવા ડોક્ટર સીએલ પટેલ સાહેબ તથા ભૂપેન્દ્રભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર હરીશ વાડ તથા ડોક્ટર એસજી પટેલ, સીવીએમના ટ્રસ્ટી હેમંતભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, વલ્લભ વિદ્યાનગર નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ તથા વીએમ પટેલ સાહેબ સાથે અન્ય માનવ સંસ્થાઓના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સીએલ પટેલ સાહેબને આદેશ કર્યો કે તમે હિંમત કરો। કવિવર ટાગોરની યુક્તિઓ એમણે આત્મસાત કરી। ઉપાડી કોણ લેશે આ કાર્ય મારું, સંધ્યા ટાણે ઉપાડી કોણ લેશે આ કાર્ય મારું, પૂછે રવિ સંધ્યા ટાણે। સુણી પ્રશ્ન અવાક જગ સૌ ઉભતું। પ્રાર્થના સાથે શરૂ થયેલા કાર્યક્રમમાં રમા મનુભાઈ દેસાઈ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સના કલાકાર વૃંદ દ્વારા ખાસ વલ્લભ વિદ્યાનગરી તથા વિદ્યાનગર હમારા ગીત રજૂ કરવામાં આવ્યું હતું। આ સાથે ચારુતર વિદ્યા મંડળ ધ્વજને ફરકાવી ઉપસ્થિત મહેમાનોનો પરિચય અપાયો હતો। આ કાર્યક્રમમાં નિવૃત્ત કર્મચારીઓને શાલ ઓઢાડી સન્માનવામાં આવ્યા હતા, તો તેજસ્વી વિદ્યાર્થીઓનું તથા વિશેષ અધ્યાપકોનું ગૌરવ ચિહ્ન થકી સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે સાથે ઉપસ્થિત અનુભવી મહેમાનોએ પોતાના દીક્ષાંત પ્રવચન થકી પ્રગતિશીલ વિચારો રજૂ કર્યા હતા। આ ચારુતર વિદ્યા મંડળ જુદી જુદી સંસ્થાઓમાં કાર્યરત એવા સૌ આચાર્યો, પ્રાધ્યાપકો, સ્કૂલોની અંદર કામ કરતા શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજનો દિવસ આપણા સૌને માટે આનંદનો દિવસ છે।
પરંતુ આદ્ય સ્થાપકો કે ભાઈ કાકા ભીખાભાઈ સાહેબ અને ડૉક્ટર એચ એમ પટેલ સાહેબને આપણે આ તબક્કે યાદ કરીએ. આ તબક્કે સરદાર સાહેબને પણ યાદ કરીએ. સરદાર સાહેબે ભાઈ કાકાને કહ્યું કે ભાઈલાલ, આપણે શહેરોના ઘણા કામ કર્યા, હવે ગામડામાં જાઓ અને ગ્રામ બીજાને સાચા નાગરિક બનવા માટે જે કંઈ ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ હોય એના માટે તમે પ્રયત્નશીલ બનો. 1946ના માર્ચની 3 તારીખે ભાઈ કાકા અને ભીખાભાઈ સાહેબ આ વેરાન ધરતી પર અહીંયા પધાર્યા અને રાત્રે એક છાંટાના એની ઝૂંપડીની અંદર રહ્યા અને સવારમાં માટલા પર બેસીને નાહ્યા અને એમણે ત્યાર પછી સરસ્વતીની આરાધના કરીને જે વિચાર કર્યો, જે સપનો સેવ્યા, એ સપનો આપણે આજે સૌ જોઈ શકીએ છીએ. એટલે આપણા સૌને માટે ભાઈ કાકા ભીખાભાઈ સાહેબને ડૉક્ટર એચ એમ પટેલ સાહેબ એક આદર્શ મૂકીને ગયા છે કે એ તો જીવ્યા, પરંતુ એમના થકી જે કંઈ આપણે પ્રાપ્તિ કરી છે એમને હંમેશા યાદ કરીને એમણે જે કંઈ કર્યું છે એમાંથી કંઈક ને કંઈક આપણે કરી શકીએ એ બળબુદ્ધિને શક્તિ આપણને સૌને આપે એ માટે આપણે પ્રયત્નશીલ થઈએ. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર. રાજ્ય સરકાર અને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા માન્ય કરાયેલ તથા સરદાર પટેલ યુનિવર્સિટી અને NS પટેલ આર્ટ્સ કોલેજના સંયુક્તપણે આણંદની આમ જનતા માટે ખાસ રાષ્ટ્રીય નાટ્ય સમારોહનું આયોજન કરવામાં આવેલ છે, જેને નિહાળવા આણંદની આમ જનતાને ખુલ્લું આમંત્રણ અપાયું છે. વિદ્યાનગર સ્થિત સંસ્કાર બાલવાડી ખાતે તારીખ 2 માર્ચ 2015 થી લઈ તારીખ 7 માર્ચ 2015 સુધી ચાલનારા કાર્યક્રમનું સમગ્ર આયોજન ખંભોળજ સુરવિહાર સંગીત નાટ્ય કલા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ ભારત દેશના અલગ અલગ પ્રદેશના નાટકો રજૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર અને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટી
અને NS પટેલ આર્ટ્સ કોલેજ આણંદ દ્વારા સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય નાટ્ય સમારોહ રાખવામાં આવ્યો છે. આ રાષ્ટ્રીય સમારોહ જાહેર જનતા માટે છે. સાથે સાથે અલગ અલગ રાજ્યના અહીં ગાડી નાટકો પરફોર્મ કરવાના છે અને જાહેર જનતાને એનો લાભ મળે એ મારી સૌને વિનંતી છે, એનો લાભ લે. આ કાર્યક્રમનું આયોજન કરવાનો એકમાત્ર હેતુ એવો રહ્યો છે કે દેશની જનતામાં એકતા તથા રાષ્ટ્રભાવનાનો વિકાસ થાય, સાથે સાથે મનોરંજનનો લાભો પણ મળી રહે તથા નાટક ક્ષેત્રમાં વિવિધ કળાઓનો કેવી રીતે સંગમ થાય છે તે આમ જનતા સમજે અને વધુને વધુ નાટકો જોવા પ્રેરાય. રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ડિપાર્ટમેન્ટ તરફથી આ સ્પોન્સર થયેલું છે મેઇનલી, અને ગુજરાતની આણંદની ખંભોળજની સંસ્થા સુરવિહાર સંગીત નાટ્ય મંડળ આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં 2 તારીખથી 7 તારીખ સુધી લગભગ 6 નાટકો રજૂ થશે જુદા જુદા પ્રદેશના. સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી રિટાયર્ડ ડ્રામા એન્ડ પરફોર્મિંગ આર્ટ્સના હેડ તરીકે રિટાયર થયો છું, પરંતુ મારે સતત પ્રવૃત્તિમય રહેવાના કારણે આ નાટકોનું આયોજન કરીને આપણા આણંદના, વિદ્યાનગરના અને આસપાસના ગામના લોકોને અહીંયા આમંત્રણ આપેલ છે. મોટી મોટી હસ્તીઓ આવવાની છે, કલાકારોને બિરદાવવાના છે. કલાકારોને બહુ સારી રીતના ઉત્સાહ અને પ્રોત્સાહન આપવાનું કાર્ય આ સંસ્થા આ રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવના ઉપક્રમે કરી રહી છે. હે શુભ વદન ગૌરી નંદન સત સત કરે પ્રણામ તુજે. नहीं चलेगा, मार डालो, काट डालो उसे, मार डालो. ये क्या हुआ? और किसकी इतनी हिम्मत? ये कलाकारी इस नाचीज ने दिखाई है. अभी भी आप युद्ध के मैदान में हैं, तो एक आंख और अजमाओ. क्षमा, क्षमा गुरुदेव, क्षमा. लेकिन मैं क्या करूं गुरुदेव? जब भी गहरी नींद लगती है, सपना देखने लगता हूँ. अगर मेरे माँ बाप मुझे इस नाटक नौटंकी में भर्ती ना करवाते, तो आज किसी रियासत का सूबेदार बता. सूबेदार काशीराम. हाँ, सूबेदार. सपना, क्या सपना था. वाह, मैं देख रहा था कैसा सपना था. गुरु कैसा लग रहा था मैं सूबेदार के रूप में? सच बताओ. एकदम सच बताओ. एकदम सच बताओ. हाँ भाई, एकदम बकवास लगाए थे. लगता है तुम तो मेरा ठाट बाट कुछ पचा नहीं पा रहे. अब सीधी तरह होश में आओ और कुछ काम की बात करो, वरना छुट्टी हो जाएगी नौकरी से. अरे हाँ भाई, चलो अपनी तो किस्मत ही फूटी है. अब ज्यादा आंखों मत और सामने देखो. देखिए आप ऊंचे हैं. अरे हाँ, माफ करना भाई और बहनों, लेकिन मैं क्या करूं? जब भी नींद लगती है सपना देखने लगता हूँ, और सपने में ऐसा ऐसा देखता हूँ, और आखिर में घरेनादार हूँ. जो भी काम करता हूँ पूरी ईमानदारी से करता हूँ. हाँ, तो अब मैं शुरू करूँ क्या? मंगल ध्वनि. मेहरबानी, इसकी व्यवस्था हमने कर रखी है. तो हाँ भाई भजनिया शुरू करो. लेकिन जरा सुर में. नहीं देखा कहीं ये ढोंग तो नहीं? अरे भला जिसे ढोंगी लोगों से ही सख्त नफरत हो, वो कहीं ढोंग कर सकती है? नहीं नहीं, ऐसा सोचना पाप है, नहीं सोचना चाहिए.
फुलफुली मेरी प्यारी प्यारी फुलफुली फुलफुली। वही इसने आत्महत्या कहीं इसने आत्महत्या कर दी तो भैया इसीलिए हम जानना चाहते थे वो घर में ना हो तो हम कुछ बातें करें भैया। आप लोग फिर आ गए। ये सपना देख रहा था। अरे भैया आजकल तो ये दिन में भी सपने देखने लगे हैं। फुलफुली तू ठीक ठाक तो है ना? क्यों मुझे क्या हुआ? अरे ठीक ठाक हो या मेरे मरने का सपना देख रहे थे? अरे भैया हमें तो दिमाग चल गया है। इन दिनों एक नौटंकी कंपनी में शामिल हो गए हैं। उसी का किरदार करके देख रहे होंगे। अरे हाँ तुम लोग आना मेरा काम देखने जरूर आना। अरे बड़ी अच्छी नौटंकी कंपनी है। अरे किसी को ले भी नहीं रहे थे। हमें कैसे ले लिया? अरे वो क्या है ना कि हम खानदानी कलाकार जो ठहरे, अरे कंपनी उस्ताद ने बिना कोई सवाल पूछे सीधे भर्ती कर लिया। हाँ जरा अपनी नाटक नौटंकी में काम करना चाहते हमारी सिफारिश कर दो ना भैया। मैं अच्छा गाता भी हूँ। ऐसा करो अभी तुम यहाँ से जाओ, मैं बाजार में मिलता हूँ। मिलोगे? अरे मिलूंगा हम तब भाई। क्यों? अरे काम ढूंढने के बहाने इन मुस्लिमों के बैठना शुरू कर दिया। अरे मेरा तो करम ही फूट गए। करम 4 पैसे कमाने की सोचे, 4 पैसे कमाने की। इन मुस्लिमों की सोबत में कुछ नहीं धरा। ये तो जल्दी ठहरा बन गया है काम के न धाम की। अरे क्या तुम्हारी अकल भी घास चलने गई है? अरे भूल गए जब अपने अच्छे दिन थे तो घर में गुलछर्रे उड़ाने वालों की भीड़ लगी रहती थी। आज वे सब कहाँ गायब है? 1 महीने से खाली बैठो। 1 महीने से कोई झांकने भी आया हम जी रहे या मर गए? अरे हमारी मानो अभी भी वक्त है, कुछ बिगड़ा नहीं। पास के गांव में चले जाओ। अरे तुम कहो तो हम भी बोरिया बिस्तर बांध के तुम्हारे साथ हो लेंगे। थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मारू मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे। अरे भाई सुनो। अरे भाई तुम भी सुनो। अरे कुछ सुना तुमने? क्या? अपना गधा ज्योतिषी बन गया है। क्या ज्योतिषी? हाँ भाई। अरे भैया सुनो, इसमें तो कुछ काला नजर आ है। काला सचमुच ऐसा है? और नहीं तो क्या? अरे कहते हैं लोग दूर से दुकड़ा लिए पहुंच रहे हैं। गाँव भर में हल्ला मचा है, सिद्धि मिली है। सिद्धि क्या? सिद्धि? मैंने अपनी आंखों से देखा। क्या? बड़ी चिड़िया की भेड़ हो गई थी। फिर आगे वो पहुंची छलहा के पास। अच्छा भेड़ का पता पूछा। ज्योतिषी ने कहा कुछ दिनों के लिए घूमने गई है, वापस आ जाएगी। वापस ही नहीं आई, उसके साथ एक भेड़ और भैया परसों एक दुखियारा वहाँ चलाया। ज्योतिषी महाराज ने उसकी समस्या सुनी और सितारों से पूछा और झट से उत्तर दे दिया। क्या उत्तर दिया? यही सितारे अभी नहीं चाहते उसकी समस्या अभी सुलझाई जाए। अरे भाई बड़े दिव्य पुरुष है भाई वो। सही बात है। अरे देखो, अरे वो इधर ही आ रहा है। सितारे सितारे मेरे प्यारे सितारे सबली भूत भविष्य वर्तमान बदली। सितारे तुम कहाँ हो मेरे प्यारे सितारे? भूत भविष्य वर्तमान बदली। सितारे मेरे प्यारे सितारे 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 मेरे प्यारे सितारे तुम कहाँ हो मेरे पास आ जाओ मेरे सितारे 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 सितारे
તારા જાઉંगा ज्योतिष महाराज की जय हो। क्या है मोटे महाराज मेरी समस्या का समाधान कीजिए महाराज। क्या समस्या है तेरी महाराज मेरी बकरियां कोई खरीद नहीं रहा है महाराज। क्या बकरियां महाराज। बकरी हाँ महाराज। इतने मोटे होकर बकरी बेचने का काम करता हाँ है महाराज मैंने मेरी बकरी बेचने के लिए क्या क्या नहीं किया महाराज। क्या क्या किया महाराज मैं शहर शहर घूमा, गांव गांव घूमा, गली गली घूमा, नुक्कड़ नुक्कड़ घूमा, लेकिन महाराज मेरी बकरियां कोई खरीद नहीं रहा महाराज। फुलफुली सितारों के सामने आ गई है बेटा, तो बीच में किच किच मत कर, हम सितारों से बातें कर रहे थे। બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ વિદ્યાનગર। હવામાન ખાતાની આગાહી પ્રમાણે તારીખ 1 માર્ચ 2015 રવિવારના રોજ ગુજરાતભરમાં જાણે ભર ચોમાસાનો માહોલ સર્જાયો હતો, જેની અસરથી આણંદ જિલ્લો પણ બાકાત ન હતો। ત્યારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના રવિ પાકને ભારે નુકસાન થવા પામ્યું છે। ખેડૂતો ઘઉં, તમાકુ જેવા તૈયાર રવિ પાકની ખુશીમાં ઝૂમી રહ્યા હતા અને લલણીની રાહ જોઈ રહ્યા હતા। ત્યાં એકાએક જ કમોસમી વરસાદના ઝાપટાએ તેમના જીવ પડીકે બંધાયા અને થયું પણ એવું જ। હમણાં બંધ થશે એવી આશા સેવીને બેઠેલા ખેડૂતોની આશાઓ સાથે તેમના તૈયાર પાક પણ આ કમોસમી વરસાદના ઝાપટામાં ધોવાઈ જવા પામ્યા છે। તમાકુમાં નુકસાન થયું છે, વત્તા ડોંગરના ઘઉંને નુકસાન થયું છે, ઝાડ મકાઈને પણ નુકસાન થયેલું છે। વરસાદ આવ્યા પછી બહુ ઘણું નુકસાન થયું છે અમારા માટે। તમાકુ અને ઘઉંમાં ઘણું નુકસાન થવાથી અચાનકનો વરસાદ આવવાથી અમે જિલ્લા કલેક્ટર અને સરકારને પણ માન્ય અમે નુકસાની માગવા તૈયારી છે। તે અત્યારે ઉનાળો બેસતા વરસાદ આવી ગયો છે, તે અમારે ઘઉંની સૌ પથારી થઈ ગઈ છે। તમાકુનો ખૂબ નુકસાન ને એમ બધું નુકસાન પહોંચ્યું છે। તે અમારે સરકાર કોઈ બી લાભ આપે એવી ઈચ્છા રાખીએ છીએ। ખેડૂત એ જગતનો તાત કહેવાય છે અને હાલ જગતનો આ તાત ભારે ચિંતામાં મુકાયો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર પાસે મદદની આશા રાખીને બેઠેલા આ નિસહાય ખેડૂતોને તંત્ર તરફથી કેવો અને કેટલો યોગ્ય સહકાર મળી રહે છે। अभी धूप की मौसम चालू है। अभी ओचिंती बारिश आने के कारण आलू की फसल पूरी साफ हो गई है और किसानों को कुछ मिलेगा नहीं। साथ में तंबाकू की खेती भी फेल हो गई है, वो किसानों को इसमें भी कुछ नहीं मिलेगा। गुजरात सरकार कुछ करे तो किसान जिंदा रह सकता है, वरना कुछ मिलेगा नहीं। અત્યારે હાલમાં ઓચિંતા વરસાદના કારણે ખેડૂતોને ખેતરમાં બટાકા, કેળ, બટાકા, ઘઉં, તંબાકુનો જે ક્રોપ તૈયાર થવાની અણીએ જો એટલા બધા વરસાદના કારણે, મુસળધાર વરસાદના કારણે બધો બિલકુલ સાફ થવા દેખાય છે। તો જોઈએ છે કે બટાકાની ખેતીની અંદર ખેડૂતોને 1 વીઘાની અંદર 24 ગુઠાની અંદર કે 40-40 હજાર રૂપિયા ખર્ચ થયેલો છે। બિયારણ મોંઘા અને ખર્ચ વધ્યું।
તો આ જે વસ્તુ બની અને એનાથી જે વરસાદ પડ્યો છે કે જે તૈયાર થયેલો પાક ખેડૂતોને વરસાદના કારણે બિલકુલ સાફ થઈ જવા પામ્યો છે. તો આના કારણે બિલકુલ સાફ થવાથી ખેડૂતો બિલકુલ પાયમાલ થઈ જવા જેવો દેખાય છે. તો આના પાછળ ગવર્મેન્ટ પણ કોઈ સહાય આપે અને ખેડૂતો માટે કંઈક ધ્યાન દોરે તો ખેડૂતો જીવતો રહી શકે. અને બીજું કે હાલની તારીખમાં તમે ઘઉં પણ જોઈ શકો છો કે ઘઉંનો પાક પણ જે તૈયાર થવાની અણીએ જે સૂઈ ગયો છે તો એમાં પણ 50% આપણને ખરાબ થઈ ગયેલા ઘઉં દેખાય છે કે એની અંદર ઉતારામાં પણ 50% ઘઉં ફેલ થઈ જશે. બીજું કે તમાકુનો ક્રોપ એટલા બધા હજારો વીઘા હજારો હેક્ટરની અંદર કપાઈને પથરાયેલી તમાકુ છે. તો એનો પણ વરસાદ પડવાથી બિલકુલ તમાકુનો પાક સાફ થઈ જવા પામ્યો છે. તો આના પર ગવર્મેન્ટ પણ કંઈક ધ્યાન દોરે તો ખેડૂતોને કંઈક જીવતો ખેડૂત રહી શકે તેવું દેખાય છે. અમે દર વર્ષે અહીંયા કેતનભાઈના બોરિયા ગામેથી બધેથી આણંદ જિલ્લાના અમે બટાકા લઈએ છીએ. પણ હમણાં 2-4 દિવસ અચાનક વરસાદ આવવાથી અહીંયા ગાડી પાક થોડોક આમ લેટ પડ્યો છે. કાઢવામાં ને બટાકા બગડે એવી શક્યતા લાગે છે. કારણ કે ચાલુ તૈયારીમાં બટાકા નીકળવાના હતા એ 10-15 દિવસ જેવા લેટ પડે તો બટાકાનો કલર બદલાઈ જાય. બાકી પાછો બગાડ બી થઈ શકે છે. અને આ લોકોએ બિયારણ બહુ આમ મોંઘા લીધેલા હતા એટલે ખર્ચો બી એમને વધારે આવેલો છે. તો અને ભાવ બી આ વર્ષે બહુ ઓછા છે એટલે એમને નુકસાન જાય એવું શક્યતા ખરી. જો બટાકો સારો રહે તો પૈસા એમના માલના આવી શકે છે. પણ આ કલર બદલાઈ જાય જો અંદર બગાડ થાય 10 દિવસ પછી આ ગરમી ચાલુ થઈ જાય તો બટાકામાં બગાડ થઈ શકે એવું ગણાય. એટલે ગવર્મેન્ટ કે એમને સહકાર આપે એવું વિચારીએ છીએ અમે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ. હવે જોઈએ આજની પોલીસ ડાયરી. મોગરી જીટોડિયા રોડ પર રહેતા ગુણવંતભાઈ શનાભાઈ સોઢા, જેઓનો દીકરો રોહિત ઉંમર વર્ષ 8, જેને કોઈ અજાણ્યા ઈસમે કોઈ પણ કારણસર કાયદેસરના વાલીપણામાંથી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ ગુણવંતભાઈએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. સંજાયામાં રહેતા અરવિંદભાઈ મંગળભાઈ પરમાર, જેઓની દીકરી જયશ્રીબેન ઉંમર વર્ષ 17, જેને રમેશભાઈ જાલમસિંહ પરમાર લલચાવી, ફોસલાવી, પટાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ અરવિંદભાઈએ મહેડાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Thank you.